અજ્ઞાતવાસમાં ઉમેદવાર છે કોંગ્રેસના નવા ઉમેદવારોને અત્યારે કોંગ્રેસે ભૂગર્ભમાં ઉતાર્યા છે। આવતીકાલ સુધી આ રીતે અજ્ઞાતવાસમાં ઉમેદવારો રહેશે। સુરતથી મારી સાથે સહયોગી જનક જોડાઈ ચૂક્યા છે। જનક, સુરતમાં હાલ કેવો માહોલ છે? જનતાનો મિજાજ કેવો છે? શું રાજનીતિ જઈ રહી છે સુરતમાં કઈ તરફ? આપણે યાદ છે 2014નો એક કિસ્સો નિલેશ કુંભાણીનો કે જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું અને કોંગ્રેસે અહીંયા નિલેશ કુંભાણીને ઊભા રાખ્યા અને આખો જે ઘટનાક્રમ પછી કોંગ્રેસના ઉમેદવાર આખે ઉમેદવારી કરતા નથી અને પછી જે આક્ષેપ કરે છે એ જ પેટર્ન પર આપ સુરતની અંદર આપ જોઈ રહ્યા છો કે લગભગ તમામ જે ઉમેદવારો છે એને અજ્ઞાત સ્થળે લઈ જાય છે। હાલાકી સુરતની અંદર એક પણ કોર્પોરેટર કોંગ્રેસનું જીતવાનું નથી, એ બધા જ જાણે છે। આ સ્થિતિની વચ્ચે મૂળ જે વાત જે છે કે જે પણ ઉમેદવાર હોય આ પેટર્ન આખી અલગ બની રહી છે। તમે જુઓ કે ટિકિટ લઈ આવવાની પાર્ટીમાંથી પછી 2-5 લાખ લઈ લેવાના સામેથી અને આ પેટર્ન પર કામ થઈ રહ્યું છે કે જે પણ ઉમેદવાર છે એ 2-5 લાખ લઈ લે, અજ્ઞાત સ્થળે લઈ જાય। મૂળ અહીંયા એ જ વાત છે કે કોંગ્રેસ ભલે વિડીયો બનાવે કે ભાઈ અમે આ પાર્ટીમાં નહીં જઈએ, ફલામણા નહીં જઈએ, પણ ઉમેદવાર એ જતો રહે છે 2-5 લાખની લાલચમાં, એ ઉમેદવાર જતો રહે છે। બાકી તમે જુઓ કે વારંવાર એક જ શહેર તરફ કેમ આ ઘટનાઓ બની રહી છે? કલોલની બાજુ ઘટનાઓ બની રહી છે પણ એ છૂટક મૂટક છે। સુરત તમે જુઓ કે આખી પાર્ટીના તમામ ઉમેદવારો જ્યારે અજ્ઞાત સ્થળે જાય તો મતલબ એ છે કે અહીંયા એક પણ ઉમેદવાર કોંગ્રેસનો એક જીતી જાય તો પણ કોંગ્રેસ માટે તો દિવાળી જેવો માહોલ થાય, પણ અહીંયા તો એ સ્થિતિ છે જ નહીં। તો મૂળ વાત એ છે કે ઉમેદવાર પણ સમજે છે કે આપણે પ્રચાર કરીએ તો 2-5 લાખ રૂપિયા ખર્ચો થાય, એના કે 2-5 લાખ લઈને ઘરમાં બેસી જવું એ સ્થિતિ થાય છે। અને સામે તમે જ્યારે વેચાવો છો ત્યારે ખરીદવાળો હોય છે તો કોંગ્રેસની આ કઠણાઈ રહી છે આટલા વર્ષોથી કે એ સારા ઉમેદવાર નથી ઊભા રાખી શકતા અને ઉમેદવાર એવા આવે છે કે પછી સ્વાભાવિક છે કે તમે જ્યારે વેચવા આવશો તો સામેવાળો ખરીદવાળો મળી જ જવાનો છે। આ સ્થિતિ છે, રાજનીતિ કોઈ આઈડિયલ સ્થિતિ રહી નથી હવે। અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે સુરત હોય કે પછી બનાસકાંઠા હોય કે ઇવન અમદાવાદની અંદર સરખેજની અંદર આ જ્યારે ઘટનાઓ બનતી હોય તો આપણા બધા જ માટે આ શરમજનક છે। એક હેલ્ધી લોકશાહી જે થવી જોઈએ એ પ્રમાણે ચૂંટણી નથી લડાઈ રહી એ આપણે બધા જાણી રહ્યા છે। પણ મૂળ વાત એ છે કે માણસ વેચાઈ રહ્યો છે આ રાજનીતિની અંદર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર 2-2, 5-5, 10-10 લાખ રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો છે। કાલે છેલ્લો દિવસ છે 15મી તારીખે ફોર્મ પરત ખેંચવાનો। એ પહેલાં આમે એક પાર્ટી માની રહી છે કે ભાઈ હું 10-15 લાખ રૂપિયા ખર્ચીશ એક ચૂંટણીની અંદર અને સામેવાળા 2-5 લાખ રૂપિયા આપી દઈશ તો મારે કોઈ ખર્ચવા ન પડે। હાલમાં આ પેટર્ન પર કામ થઈ રહ્યું છે। વેચાવાળા તૈયાર છે, લેવાવાળા તૈયાર છે અને આ સ્થિતિની અંદર આપ તમે જુઓ કે સુરતની લોકસભામાં જે નિલેશ કુંભાણીનો ઘટનાક્રમ થયો હતો એ સુરતથી સૌથી વધારે આ ખરીદ વેચાણની પ્રક્રિયાઓ થઈ રહી છે। એ આપણા બધા માટે શરમજનક છે, લોકશાહી માટે શરમજનક છે। જે નેતાઓ વેચાય છે એ પણ એક શરમજનક છે। પણ હવે જોઈએ છે કે આ નેતાઓ 15 તારીખ પહેલા કેટલા નેતાઓ ફોર્મ પરત ખેંચે છે। શું આ પ્રેશર ટેકનિક છે, શું છે આપણે બધા જાણીએ છીએ। જી બિલકુલ જનક, આભાર માહિતી બદલ।